અમરેલી જિલ્લાની સૌથી ચર્ચાસ્પદ નગરપાલિકાની ચૂંટણી હોય તો તે છે જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી। પણ દર વખતે બિનહરીફ થતી પાલિકામાં આ વખતે ભાજપ સામે કોંગ્રેસ આવી છે અને 28 બેઠકોમાંથી 25 બેઠકો પર કોંગ્રેસે ઉમેદવારો ઊભા રાખવામાં આવ્યા હતા। પણ ભાજપ દ્વારા 15 જેટલા કોંગ્રેસી ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવી લીધા હોવાના આક્ષેપો આજે ફોર્મ ખેંચવાના છેલ્લા દિવસે કોંગ્રેસના પ્રમુખે કર્યા હતા। ત્યારે હાલ ભાજપની સ્પષ્ટ બહુમતી સાથે 16 બેઠકો બિનહરીફ જાહેર થઈ ગઈ છે અને જાફરાબાદની નગરપાલિકામાં ભાજપનો કેસરીયો લહેરાતો છે અને જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં 16 બેઠક બિનહરીફ ભાજપના ફાળે જાહેર થઈ છે અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોને શામ દામ દંડ ભેદની નીતિથી ભાજપે ઉમેદવારોના ફોર્મ ખેંચાવી લીધા હોવાનો આક્ષેપ કર્યો હતો। હર્ષ સાથે આનંદ અનુભવું છું। જાફરાબાદ શહેરીજનોએ જે અમારા પર વિશ્વાસ મૂકી, ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને 7 વોર્ડમાંથી પહેલા નંબરના વોર્ડના 4 ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 5માં પણ 4 ઉમેદવારો બિનહરીફ થયા છે। વોર્ડ નંબર 7માં પણ 4 વોર્ડ ઉમેદવારો અમારા બિનહરીફ થયા છે અને વોર્ડ નંબર 6માં માત્ર એક જ ઉમેદવાર અપક્ષનો રહી ગયો છે। વોર્ડ નંબર 2માં પણ એવું જ થયું છે, એક જ ઉમેદવાર સામે પક્ષમાં રહ્યો છે। એમ અમારે 16 ઉમેદવાર તો બિનહરીફ થઈ ગયા છે અને 2 વતી એક ઉમેદવારો અમારા વોર્ડ નંબર 6 અને વોર્ડ નંબર 2માં લડવાના છે અને વોર્ડ નંબર 3 અને 4માં અમારે ચૂંટણી લડવાની રહી છે। બાકી સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકા જાફરાબાદની બની ગઈ છે અને આવતા દિવસોમાં હજુ પણ સારા એવા ઉમેદવારો અમારા જીતવા જઈ રહ્યા છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પણ આજના આ આનંદ જોતા હું કોળી સમાજના પટેલોનો ખૂબ ખૂબ આભાર માનું છું, ખારવા જ્ઞાતિના આગેવાનોનો આભાર માનું છું અને તુર્કી ભાડેલા સમાજનો અમે આભાર માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને એમના પણ ઉમેદવારને અમને બિનહરીફ જે ચૂંટી આપ્યા છે અને એમના ફોર્મ એ લોકોએ સામે પક્ષના લોકોએ જે ફોર્મ પાછા પરત ખેંચી લીધા છે ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકીને, ત્યારે એક વધારેનો જે આનંદ છે આજની આ પ્રજાને અને ખાસ કરીને તો અમારા ઉમેદવારનો અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ કે બિનહરીફ જે આપણા પર વિશ્વાસ મૂકી અને ભારતીય જનતા પાર્ટી પર વિશ્વાસ મૂકી અને જાફરાબાદ શહેરનો જે રીતે વિકાસ થઈ રહ્યો છે એ અવિરત વિકાસ થતો રહે એ વિશ્વાસથી ફરીથી એકવાર નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની બની ગઈ છે। હવે અમારે માત્ર ને માત્ર વોર્ડ નંબર 3માં અને 4 નંબરમાં અને વોર્ડ નંબર 2માં એક છે અને વોર્ડ નંબર 6માં એક છે, બસ એટલા જ ફોર્મ રહી ગયા છે, બાકી બધા બિનહરીફ અને 10 બહેનો બિનહરીફ થઈ ગયા છે। 8 પુરુષો અમારા બિનહરીફ થયા છે। આમ તો 6 અને વત્તા 2, એક 6 નંબરમાં 2 વત્તા 1 છે એટલે એક તો જીતી જ ગયો હોય અને વોર્ડ નંબર 2માં 2 વત્તા 1 છે એટલે ક્યાં જીતી ગયો હોય, એટલે એ રીતે અમારે સંપૂર્ણપણે અમે આ રીતે ટીમ બનાવી લીધી છે। રાજુલામાં પણ આ જ રીતે ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા બનવાની છે, એમાંય કોઈ શંકાને સ્થાન નથી। હવે તો બધા ભેગા મળીને અમે લડવાના છે, ત્યારે અમને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટીની ત્યાં પણ ખૂબ સરસ એવી સીટો અમારે આવી જવાની છે અને એમાંય કોઈ શંકાને સ્થાન નથી। ટોટલ 15 સભ્યોએ ફોર્મ ભરેલા હતા અને એમાંથી અત્યારે 10 સભ્યો છે અને 15 સભ્યોએ ફોર્મ ખેંચી લીધા છે। એનું કારણ મોટા મોટું એવું હતું કે ભાજપના લોકો છે એને એક બીક કરી ગઈ હતી કે ભાઈ આ લોકો જે ઊભા છે તો એ અમને હરાવશે, અને એ બીકના લીધે એણે ભાજપના લોકોએ સામદામ દંડ ભેદ અને જ્યાં પૈસાની જરૂર પડે ત્યાં પૈસા પણ આપી અને અમારા 15 જે ઉમેદવારો છે એને ધાક ધમકીથી માંડી પૈસાની જરૂર પડે એ કરી અને અમારા 15 ઉમેદવારોનો ફોર્મ પાછા ખેંચાવી લીધા છે। હવે કેટલા ઉમેદવાર લડશે તમારા? અમારા અત્યારે 10 ઉમેદવારો છે અને એ કહું છું કે 10 ઉમેદવારો અમારા પરફેક્ટ અને પાકા છે અને હું ચોક્કસથી કહું છું કે 10 ઉમેદવારો છે એ જંગી બહુમતીથી એ વિજય થવાના છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।